જય માતાજી દોસ્તો. તો હું આજે બનાવી રહી છું લીલી મકાઈના ભજીયા. કેટલા ટાઈમથી મારો છોકરો કહેતો હતો મમ્મી ભજીયા બનાવી દે, ભજીયા બનાવી દે. તો આજે મેળ ખાઈ ગયો છે, તો ચાલો આપણે બનાવી નાખીએ ભજીયા. તો સૌ પ્રથમ મેં તપેલીમાં લીલી મકાઈ લઈ લીધી છે. ત્યારબાદ એમાં 2 મીડિયમ કદના કાંદા, 4 થી 5 લીલા કાપેલા મરચાં, પછી અમે લઈ લીધી છે લીલી કોથમરી. મમ્મી તને કેટલા ટાઈમથી કહેતો તો બનાવી દે પણ ચોમાસામાંનો ટાઈમ અત્યારે સેટ આવ્યો. ચાલ આપણે બનાવીએ છીએ. ઓકે, પછી 3 થી 4 ચમચી લઈ લીધો ચોખાનો લોટ, ત્યારબાદ 2 ચમચા લઈ લીધો તમે ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું. તો નોર્મલ મસાલામાંથી મેં લઈ લીધી છે હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, ધાણા જીરું પાવડર. મમ્મી થોડુંક તીખું બનાવજે ને. અરે મારો સ્પાઇસી છોકરો, મેં 5 થી 6 લીલા મરચાં નાખ્યા છે, લીંબુ નાખી દીધું છે. અને આપણે જે રેગ્યુલર આપણે ભજીયા પાડવી છે ને એવો આપણે લોટ નથી બનાવવાનો, આપણે થોડોક જાડો રાખવાનો છે, એટલે એકદમ ક્રિસ્પી બને અને ફટાફટ બને, તેલ પણ બિલકુલ ચડે નહીં. તો મારો તો ઉપરને ઉપર ઊભો છે, મમ્મી ફટાફટ બનાવ, મારે ખાવા છે. તો કાચો પાકો ઘાણવો બનાવીને મેં એને આપી દીધો છે. હવે આપણે એને જોઈએ કે એને કેવા લાગે છે ટેસ્ટમાં. વાહ મમ્મા, ગરમ છે તો આમ મોઢામાંથી લાલ ટપકે છે. મજા આવી. કેચઅપ લઈ લીધો છે ને માયોનીઝ લઈ લીધો છે. ખાતા ખાતા આમ બોલે છે ગરમા ગરમ છે તોય મમ્મી બહુ મસ્ત, બહુ મસ્ત.